હેલો યુટ્યુબ ફેમિલી, તો ફરીવાર એક નવા બ્લોગની અંદર તમારું સ્વાગત છે। તો જય માતાજી, જય માં મંગલ, જય ભવાની, જય માં કાળીમાં। તો આજે હું જવાનો છું રજનીશ્વર મહાદેવ મંદિરે। તો તમે બ્લોગમાં કન્ટિન્યુ છેલ્લા સુધી બન્યા રહેજો। तो આપણે રત્નેશ્વર પહોંચી ગયા છીએ અને આ હે અમારો ભાઈબંધ, બે ત્રણ ભાઈબંધ પહેલા આવી ગયા। આ છે દરિયા કિનારો, બહુ મસ્ત નજારો છે અહીંયા। તો આપણે ગુફામાં જઈએ છીએ અત્યારે। ગુફામાં ભવનાથ જ બેઠા, તો ગુફાના શિવલિંગ છે ગુફામાં, તો એના દર્શન કરવા જઈએ અત્યારે। તો એક શિવલિંગ અહીંયા છે, તો આપણે દર્શન કરવા જઈએ ગુફાની અંદર। આ છે ભવનાથની ગુફા, આપણે એની અંદર જવાનું છે અત્યારે શિવલિંગના દર્શન કરવા। આમાં જોઈને આગવું પડે અત્યારે એ શું છે મને ગુફા છે અંદર જવું તો નિરાય ચાલવાનું હતો। તો આપણે શિવલિંગ પહોંચી ગયા છીએ ભવનાથના દર્શન કરવા। આ છે નવી શિવલિંગ, આ સોનાની પહેલાની શિવલિંગ છે। આ 5 પાંડવોએ સ્થાપના કરેલી છે, અને આ છે ત્રિશુલ, 5 પાંડવો અહીંયા સ્થાપના કરેલી છે અને ભવનાથનું સ્થાનક કરેલું છે। તો આપણે ગુફામાંથી ભવનાથના દર્શન કરીને બહાર આવી ગયા છીએ। અહીંયા ફોટા પાડે આપણા, આ છે મંદિર, પ્રકાશભાઈ ફોટા પાડે। અહીંયા છે બીજી શિવલિંગ। તો આપણે હજી ઉપર જવાનું બાકી છે, હાલો ઉપર જઈએ। અને આ છે અમારા લીલેશભાઈ। કેમ છે લીલેશભાઈ? કાંઈક તો કહો એલા ભાઈ। તો આ છે અમારા ગામનો સ્પેશિયલ દરિયા કિનારો, કારણ કે અહીંયા અત્યારે હવાનું વાતાવરણ વધારે છે એટલે સરખો અવાજ નહીં આવે, કારણ કે હું થોડીને ચડ્યો એટલે હા ચડી ગયો ને ઓલા પણ ભાઈબંધ હા આવી હજી હા ને આવી છું। અમારા ગામનો સ્પેશિયલ દરિયા કિનારો કહેવાય, અને લોકેશન બહુ મસ્ત છે। અહીંયા બધા ફોટા પાડે છે, અને અમારા ઓલા ભાઈના હાથમાં કોટિયું નોટું છે, કારણ કે એમને રીલું બનાવવા આવ્યા છે। આવું કોટિયું નોટું છે, એ બધા ફોટા પાડે દરિયા કિનારો। આમાં કોટિયું નોટું વિડીયા ઉતારશે। આ નોટું તો તમને રિયલમાં હાસી જ લાગતી છે, પણ રિયલમાં ખોટી નોટું છે, કારણ કે हाइस्टो नहीं नोट किसी का बाप को लेकर नहीं खाता खाता तो एक बंडल जो भाई, अरे भाई एक बंडल जो है 5 का जाए 5 का जाए एक बंडल आप 20 का ले ले 20 का बंडल आती है आपको यार। जल्दी जल्दी तो આપણે ભાઈ નોટું એને પાછું હોપ દઈને અમારા પ્રદીપભાઈ ફોટો પાડે છે, અમારા લીલેશભાઈ, આ છે વલ્લભભાઈ, આ છે અમારા કેમેરામેન પ્રકાશભાઈ આઈફોન વાળા। પ્રકાશભાઈ એક ફેરી આઈફોન બતાવો ની, આઈફોન આઈફોન છે પ્રકાશભાઈ પાસે, કારણ કે એવી આપણી કને ઓકાત જ નથી ભાઈ આઈફોનમાં ફોટા ને વિડીયો ઉતારવા, પૈસા તો નથી।
આપણી કઈને સાદો સિમ્પલ TPS ફોન છે. બહુ થોડું ઘણું રિઝલ્ટ આવી જાય એમાં, એટલે ઘણા 5G તો નેટ હાલે જ ત્યારે તો, આમ તો મોટા નેટ હાલે છે. હમણાં અમરભાઈ આ જો હમણાં નોટ ઉડાડશે ફેરવી. તો આ ખોટી નોટોથી અમરભાઈ વિડીયો ઉતારવા માંડ્યા. આમ જો એ હાથ નોટું હોય ને હાથમાં તમે રૂપિયાની વાટ જોઈને બેઠા હતા, અમે તો કીધું ના માર્કેટમાં જઈએ. જો એ ભાઈ નોટ ઉડાડી અને આ છે નોટું. કારણ કે હા ભાઈ ભેગ્યું ન કરવાનું હોય, ઉડાડી ગયું. હા ભાઈ આ નોટું થોડી ભેગી કરવાની હોય ભાઈ. અને કોમેન્ટમાં જણાવો કે તમને નોટું કેવી લાગી, સાચી લાગી કે ખોટી લાગી.